અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ભંતરંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યા શ્રેણી અંતર્ગત આપ સૌનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી સ્વાગત. આજે ફરી એકવાર આપણી સાથે છે MS યુનિવર્સિટી વડોદરાના પ્રોફેસર શ્રી ભરત મહેતા, મૂળ લીંબડીના વતની ભરત મહેતા. તેમને ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે BA અને MA બંનેમાં એમને સુવર્ણચંદ્રક મળેલો છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના ઘણા બધા પુરસ્કારો એમને મળેલા છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પણ તેઓ પુરસ્કૃત છે. શ્રી ભરત મહેતાના ઘણા બધા પુસ્તકો છે, ઘણા બધા વિવેચનો છે. આજે તેઓ આપણી સાથે વાત કરવાના છે હિન્દી સાહિત્યમાં જેને આપણે નહીં કહાની મૂવમેન્ટના પ્રણેતા કહીએ છીએ એવા શ્રી મોહન રાકેશના જીવન સંઘર્ષ અને તેમની સાહિત્ય સૃષ્ટિ વિશે. તો આપણી સાથે છે શ્રી ભરત મહેતા. મિત્રો, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબના સૂચનથી કેટલીક શ્રેણી વિશે એમણે વાત કરી અને મારા મનમાં ઉગ્યું કે ભારતીય સાહિત્ય, વિશ્વ સાહિત્ય આપણે વિશ્વકોશ છે અને હું અહીંયા જોઉં છું કે પ્રાંતીયથી વૈશ્વિક પ્રવૃત્તિઓનો પ્રતિભાવ અહીંયા જોવા મળે છે. સાહિત્ય, સંગીત, ફિલ્મ, ચિત્ર, નૃત્ય
ગ્રંથ પ્રકાશન, વિવિધ પ્રવૃત્તિઓ છે. તો એના અન્વયે મને એમ થયું કે ભારતના જે મોટા સાહિત્યકાર હોય એમની જન્મ શતાબ્દી હોય, મૃત્યુ શતાબ્દી હોય, વિશ્વની મહાન કૃતિઓની શતાબ્દી હોય, તો એના વિશે વાત થવી જોઈએ. અને મને ખૂબ આનંદ થાય છે કે દેસાઈ સાહેબે લીલી ઝંડી આપી અને એના ભાગરૂપે આજે હું અહીંયા મોહન રાકેશ વિશે વાત કરવા માગું છું. આપણે સૌ જાણીએ છીએ કે મોહન રાકેશ એ હિન્દીમાં લખતા એક ભારતીય લેખક હતા. ભારતીય એ રીતે કે એમનો પ્રભાવ આધુનિકતાના દિવસોમાં ખૂબ બધા ઉપર પડ્યો હતો. એમના નાટકો ખૂબ ભજવાયા અનેક ભાષાઓમાં, અનેક દિગ્દર્શકો દ્વારા. અને એમનું જે લેખન છે, હું જોઉં છું 7મી જાન્યુઆરી 1925માં જન્મેલા મોહન રાકેશ લાંબુ નથી જીવ્યા. 47 વર્ષની માત્ર જિંદગી મળી અને 3 ડિસેમ્બરે 1972ના રોજ એમનું એકાએક અવસાન થયેલું. પણ આટલી નાની જિંદગીમાં એમનો રઝળપાટ અને તેમ છતાં એમણે જે ઉત્તમ સાહિત્ય આપ્યું એના વિશે આજે આપણે વાત કરીશું. પરંતુ આ સાહિત્ય એ ખરેખર તો જખમો હોય છે લેખકના, એમાંથી બહાર આવતું હોય છે સાહિત્ય. પરિણામે એમની થોડીક જિંદગીની પણ હું નાનકડી ઝલક આપવા માંગુ છું. તમે જુઓ કે આ મોહન રાકેશ, એમનું મૂળ નામ તો મદન મોહન ગુગલાણી સિંધી હતા. પાકિસ્તાનમાં એમનું ગામ ગયું એટલે વિસ્થાપિત પણ થયેલા. પણ મદન મોહન ગુગલાણીએ પોતાનું નામ મદન મોહનમાંથી મોહન રાખ્યું અને રાકેશ ઉમેરી એમણે પોતાનું પેન નેમ મોહન રાકેશ રાખ્યું. આ મોહન રાકેશ જ્યારે 14 વર્ષના હતા અને એમના પિતાનું અવસાન થયું. ઘણા બધા દિવસથી ભાડું મકાનનું અપાયું નથી. માં, બેન અને પોતે અને પિતા, આવો સંસાર છે. અને પિતાનું મૃત્યુ થાય છે ત્યારે એકાએક મકાન માલિક આવી જાય છે અને કહે છે કે હું તમને આ મૃતદેહ ઉઠાવવા દઈશ નહીં, કારણ કે તમે ઘણા મહિનાથી ભાડું આપ્યું નથી. અડોશ પડોશના માણસો ભેગા થાય છે, સમાજના માણસો ભેગા થાય છે અને આ બધાની સમજૂતીથી આખરે મૃતદેહ સોંપવામાં આવે છે. પિતાની અંતિમ ક્રિયા આવી આર્થિક સંકટો વચ્ચે જેણે પસાર કરી અને એક કિશોર હજી તો હતા. અને માએ કહ્યું કે બેટા તું બોજો ઉપાડી શકીશ? બેન અને મા અને પોતે. તો આવા મોહન રાકેશ. હવે જુઓ, તમને હું એક બીજું દ્રશ્ય બતાવું કે આ મોહન રાકેશનું જ્યારે અવસાન થયું 72માં 3 ડિસેમ્બરે, ત્યારે એ અંતિમ ક્રિયામાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પોતે આવેલા હતા. તમે જુઓ કે પિતાના મૃતદેહને મકાન માલિક ઉઠાવવા નહોતો દેતો. એનો દીકરો એટલો આગળ વધ્યો કે એ વખતે એમના મૃત્યુ વખતે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ આવ્યા. તો આ ઇન્દિરા ગાંધી ને કંઈ આ એક લેખકના મૃત્યુમાં જવાની જરૂર નથી, પણ એમને એક લગાવ હતો આવા લેખક પ્રત્યે. ઇન્દિરા ગાંધીના મિત્ર તેજી બચ્ચન અને ઇન્દિરા ગાંધીએ મળીને જ મોહન રાકેશના પત્ની, જે અત્યારે જ કૈલાસનગર ઈસ્ટ દિલ્હીમાં રહે છે, એમને મકાન લઈ આપ્યું હતું. તો આમ લેખક તરીકે
એમને ઘણા બધા એવા અનુભવો એમના છે. વારંવાર પદ્મશ્રી, પદ્મવિભૂષણ માટે એમનું નામ મુકાય અને એ હંમેશા ના પાડતા રહ્યા કે હું આવા પુરસ્કારોમાં માનતો નથી. તો આવો એક મિજાજી લેખક, આપણે ત્યાં આઝાદી પૂર્વેનું સાહિત્ય અને આઝાદી પશ્ચાતનું સાહિત્ય એ જુદા પ્રકારનું દરેક ભાષામાં જોઈ શકીએ છીએ. કારણ કે આઝાદી પછી ના વિષય વસ્તુઓ બદલાયા છે. એટલે તમે જ્યારે કોઈની જન્મ શતાબ્દીએ કોઈને યાદ કરો તો એ સંદર્ભે યાદ કરવાના હોય કે આજે એમનું રિલેવન્સ શું છે, એમની પ્રસ્તુતતા શું છે, એમના વિપુલ સાહિત્યમાંથી આજે શું બચે છે, એમણે કયા પ્રભાવો પાડ્યા, એમણે પોતાના સમયમાં શું કર્યું, એમણે પોતાના સમયમાં પુરોગામીઓથી સાહિત્યની પરંપરાને કઈ રીતે આગળ લઈ ગયા. જો આવી પૂછપરછ આપણે કોઈ લેખક સાથે કરીએ તો આપણે જન્મ શતાબ્દી ઉજવ્યા બરાબર કહેવાય. અને આ રીતે જ્યારે હું મોહન રાકેશના સાહિત્યને જોઉં છું, એમણે 44માં પહેલી વાર્તા લખેલી અને 69 સુધી વાર્તાઓ લખી. 66 વાર્તાઓ છે એમની. એમની નવલકથાઓ છે 3: અંતલાર, અંધેરે બંધ કમરે. એમના નાટકો, 3 નાટકો પણ એ ખૂબ ભજવાયા. મેં અગાઉ કહ્યું એમ એમણે પોતે સુદીર્ઘ સમય 20 વર્ષ ડાયરી લખી છે. એટલે કોઈએ પણ મોહન રાકેશનું જીવન જાણવું હોય તો આ ડાયરીનું વાંચન પણ કરી શકે. આપણે વાત તો કરતા હતા એમના જીવનની થોડી, તો મેં તમને કહ્યું એમ કે આવા આર્થિક અભાવ વચ્ચે જીવતો છોકરો, એક ગામડાના બેન સાથે એના લગ્ન થાય અને આને લેખક બનવું છે અને એ શક્ય બનતું નથી અને દાંપત્યમાં ભંગાણ પડે છે. દીકરો થયો છે અને એ દીકરાને મળવા માટે ક્યારેક ક્યારેક એમને પરવાનગી છે, પણ એ વેદના જોઈ છે એમના મિત્રોએ. એટલે તમે એમના ખાસ મિત્ર હતા રાજેન્દ્ર યાદવ, મનુ ભંડારી, પતિ પત્ની. મનુ ભંડારીએ એક નવલકથા લખી છે આપકા બંટી. જો આપ સૌએ આ વાંચી હોય આપકા બંટી, તો એમાં આ આપણા મોહન રાકેશ અને એના દીકરાના સંબંધોની વાત છે. મારો જે કહેવાનો તાત્પર્ય છે કે એમને જીવનમાં જે અનુભવો થયા, એક મધ્યમ વર્ગીય પરિવારના સંકટો, બદલાઈ રહેલા શહેરો, આવી રહેલી સંવેદનહીનતા, તૂટી રહેલા કુટુંબો, આ એક નવું વાસ્તવિકતા હતી. આપણે આઝાદ થયા પછી 50-56માં આવીએ છીએ તો એક બાજુ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, NSD, UGC, દિલ્હી ઉભરાઈ રહ્યું છે, મુંબઈ ઉભરાઈ રહ્યું છે. તો આ જે મધ્યમ વર્ગની જદ્દોજહદ, આર્થિક સંકટો, એનું સાહિત્ય બાકી હતું. માનો કે ગાંધી યુગમાં ગામડાના પ્રશ્નો આલેખાયા. હિન્દીમાં પણ એમના પૂર્વે પ્રેમચંદજી સુધી આપણે જોઈએ છીએ. પણ સાથે સાથે હવે જે નાગરિક બન્યો છે મનુષ્ય, નગરમાં રહેતો થયો છે, આ નગરમાં પણ કેટલા પ્રશ્નો છે. પ્રેમિકાને તમે તમારું ઘર બતાવી શકતા નથી, એટલું નાનું છે. 5મે માલ કા ફ્લેટ, એમની એક વાર્તા જ છે. એને સંકોચ થાય છે કે મારો ફ્લેટ કેટલો નાનો છે. હવે તમે જુઓ કે આ બધી વાર્તાઓ 57-58ની આજે આ જ પ્રશ્નો છે આપણી સામે. બેરોજગારીનો પ્રશ્ન છે જ. અહીંયા એટલા બધા બેરોજગાર પાત્રો છે. એટલે સૌથી પહેલા તો મોહન રાકેશ મને એટલા માટે ગમ્યા કે એમણે મધ્યમ વર્ગના પ્રશ્નોને આલેખ્યા છે, કે જે વર્ગને ઘણી બધી વિટંબણાઓ છે અને એમાંથી સર્જાય છે કે એવું વાસ્તવ કે પતિ પત્ની કે કુટુંબ વચ્ચે
માત્ર એક આર્થિક સંબંધ બચી જાય છે બસ. અને જીવનની જે ઉષ્મા છે એ ક્યાંક ખરી પડે છે. એટલે એ ઉષ્મા ખરી પડેલા કુટુંબો સાગમટે તમને એમના સાહિત્યમાં જોવા મળશે કે આર્થિક જવાબદારી માણસોને કેવી કેવી કરી મૂકે. બીજું લગ્ન પુષ્પા દેવી સાથે થયું. એ ભણેલા હતા, એ પણ એમની આર્થિક સ્થિતિ જોઈને એમની સાથે ન નિભાવી શક્યા જીવન. આમ બીજું લગ્ન પણ એમનું ખોરંભે પડેલું. ત્યારબાદ એમના સાહિત્યની રસિક એવી એક છોકરી મુંબઈની અનિતા આલોક, એ એમના જીવન સાથી બન્યા. પણ કરુણતા એ રહી કે એ બંનેનું દાંપત્ય જીવન માત્ર 8 વર્ષનું રહ્યું. 3 સંતાનો પણ થયા. એક દીકરી પૂર્વા, સમ્યક અને મોટો દીકરો. આમ 3 બાળકોની માં જ્યારે મોહન રાકેશને ગુમાવી બેઠેલા, એ અનિતા આલોક આજે મોહન રાકેશની શતાબ્દી બધે મનાવાય છે. એ અનિતા આલોક આજે અનિતા રાકેશ બનીને આપણી સાથે છે. આજે પણ એ દિલ્હીમાં રહે છે એમના ઘેર. ખાસા એ પણ વૃદ્ધ થયા છે, પણ કહેવાનો અર્થ એ છે કે એમની સાથે ઘણા લોકોએ આ વર્ષે વાતો કરી મોહન રાકેશ વિશે. તો આ મોહન રાકેશ એક એવા માણસ હતા કે જેમણે હિન્દી સાહિત્યમાં પ્રેમચંદ પછી જે વાર્તા સાહિત્યમાં ક્રાંતિ લાવ્યા. 3 મિત્રો, રાજેન્દ્ર યાદવ, કમલેશ્વર અને મોહન રાકેશ. રાજેન્દ્ર યાદવ પછી હંસ સામાયિકના સંપાદક બન્યા અને સાહિત્યમાં નવા નવા પ્રકારના વિચારોને લાવતા રહ્યા. કમલેશ્વર તો આપણે જાણીએ છીએ કે ફિલ્મો આંધી જેવી લખી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ગયા અને કમલેશ્વરે ઘણું બધું કામ કર્યું છે. 2002માં આપણને કિતને પાકિસ્તાન જેવી નવલકથા આપી. આ 3 મિત્રોએ સાહિત્યનું જે વિષય વસ્તુ છે એ બદલી અને શહેર અને નવા પ્રકારના જે પ્રશ્નો છે એને એમણે વાચા આપી. જેમ રાજેન્દ્ર યાદવે સારા આકાશમાં. તો આ એમનું જીવન છેલ્લા વર્ષોમાં 3 વર્ષ એમણે જે હિન્દી સાહિત્યની બહુ જ સારી પત્રિકા ગણાતી એ જમાનામાં સારિકા, એનું સંપાદન કર્યું હતું 69 થી 72. તો આવા મોહન રાકેશે જે કામ કર્યું એ કામ કયા પ્રકારનું છે, એમાં કયા પ્રશ્નો છે, એના મેં તમને ઈશારા કર્યા. પણ હવે આપણે થોડીક વાર્તાઓ, નવલકથાઓ અને નાટકને લઈને એમની વાત આગળ વધારીએ. તો તમે જુઓ કે મેં તમને કહ્યું એમ આર્થિક દબાવો કેવા પ્રશ્નો સર્જે છે. એમની એક બહુ સરસ વાર્તા છે, સુહાગીની એટલે અખંડ સૌભાગ્યવતીઓ. હવે વાત તો એવી છે કે એક મનોરમા નામની શિક્ષિકા છે અને મનોરમાના પતિ બીજા શહેરમાં કામ કરે છે. એના પતિએ એને કહી રાખ્યું છે કે જો ઘરની જવાબદારી એવી છે કે હમણાં આપણે સંતાન કરી શકીશું નહીં. જો આ બધા નવા પ્રશ્નો. ગામડામાં કોઈ પ્રશ્ન નહોતો, એ તો એક મંગલ ઘડી ગણાતી. પણ હવે તમારે સંતાનને આવતું પણ રોકવાનું છે. એટલે મનોરમા પણ બરાબર છે, સ્કૂલની શિક્ષક છે, બચત કરે છે, નણંદને ને સાસુને પૈસા મોકલે છે, ઘરકામના મદદ કરવા માટે એક કામવાળી બાઈ છે કાશી. આ કાશી સાથે એને દોસ્તી છે. પણ આમાંથી વાર્તા આગળ વધે છે કે મનોરમાને એ જુએ છે કે કાશી એક ઝૂંપડપટ્ટીમાં રહેનારી સ્ત્રી, જુઓ શહેરની ઝૂંપડપટ્ટી, આ પણ નવું વાસ્તવ છે. પણ એ કાશી એને કહે છે કે મેડમ હું પણ સુહાગણ છું, પણ મારે સુહાગ નહીં જેવું જ છે. તમારા પતિ બહાર રહે છે નોકરી નિમિત્તે, મારો પતિ એ બહાર છે પણ નોકરી તો ખરી જ બહાર, પણ ઉપરાંત એને રખાત છે. એટલે એ તો જ્યારે
હું યાદ આવું ત્યારે આવે, ક્યારેક ક્યારેક આવે અને કાશી પાસેના પૈસા લઈ જાય. તમે જુઓ કે કાશીને પૈસા લઈ જતો પતિ પણ ગમે છે, કે પતિ હું સુહાગણ છું એ આવે તો છે, ભલે એ રખાત પાસે રહેતો. ઉપરાંત બીજું શું છે કે જ્યારે આવે છે ત્યારે થોડા દિવસ રહે અને કાશી ગર્ભવતી બને ને કાશી માં બને. એમ આજે કાશી 3 દીકરાની માં બની છે, એ પણ મનોરમાને ખબર છે. હવે તમે જુઓ કે મનોરમાને માં બનવાની ઝંખના તીવ્ર છે અને એ બનાતું નથી. હવે આ સુહાગીણમાં સુખી કોણ, એવો પ્રશ્ન લેખક આપણી પાસે મૂકી છટકી જાય છે. એ કહેવા માંગે છે કે આર્થિક બોજાઓ, જેમ મેં તમને કહ્યું એમ 5મે માળ કા ફ્લેટ. તો આ પ્રકારે એમણે આવી વાર્તાઓ લખી છે. કેટલાક એબનોર્મલ પાત્રોની પણ વાર્તા લખી. એબનોર્મલ એટલે આપણે એબનોર્મલ છીએ, એબનોર્મલ પાત્રો એબનોર્મલ હોતા નથી, એ સમજ તો હવે આપણામાં વિકસતી જાય છે ધીમે ધીમે. મિસ પાલ નામની એમની એક વાર્તા છે, ઊંચી પહાડી સ્ત્રી, જેને જોઈને શહેરમાં લોકો ચર્ચા કરે કે પુરુષ છે કે સ્ત્રી છે. એ એક ઓફિસમાં નોકરી કરવા દિલ્હી આવી છે અને તમે જુઓ કે વાર્તામાં આગળ વધતા વધતા બને છે એવું કે એ સ્ત્રી નોકરી છોડીને ચાલી જાય છે. એટલે આપણા શહેરનું જે દ્રષ્ટિકોણ છે, ગામડાના માણસોને જોવાનો, સ્ત્રીને પણ ખાસ કરીને જોવાનો કયા પ્રકારનો છે, અને એ પોતે કોટ અનકોટ આપણે કંઈક આકર્ષક નથી, આમ પહાડી પુરુષ જેવી સ્ત્રી છે. અને પરિણામે એની સાથે જે જોવાની બધાની દ્રષ્ટિ છે એ એને ગમતું નથી. એને એમ થાય છે કે હું મારા વતન પાછી જતી રહું. અને આપણે જોઈએ છીએ કે આપણ લેખક વાર્તામાં છેલ્લે એને કુલ્લુ પાછી મોકલી દે છે, જ્યાં એના રેડિયાળ સાદા પણ સરસ ઘરમાં એ રહે છે. એને થાય છે કે મારે નથી આ શહેરમાં રહેવું. આ શહેરે એને જે અવમાનના આપી એના કારણે એને એવું લાગે છે કે મારું જેવું જીવન છે, હું અહીંયા કુલ્લુમાં સુખી છું. તો પહાડી જીવનના પણ એમને ઘણા બધા પ્રશ્નો આ લેખાય. પહેચાન નામની એમની એક વાર્તા છે. આ વાર્તામાં શું છે, શિવજીત નામનો એક છોકરો છે અને એની અટક એકાએક બદલાઈ જાય છે, કારણ કે માત પિતામાં ડિવોર્સ થયા એટલે હવે નવા પિતાની એની અટક આવી. એને તો કોઈ પૂછ્યું જ નથી, અટક બદલાઈ જાય. તો આ બધા જે શહેરના નવા પ્રશ્નો છે, આપણા ડિવોર્સની સંખ્યા જે રીતે વધી છે આર્થિક પ્રશ્નોના કારણે, લોકોના સ્વપ્નાઓ અને એના કારણે, તો હું જે કહેવા માંગુ છું કે એમના સાહિત્યમાં એક નગરબોધ છે કે જે નગરમાં મનુષ્ય ફસાઈ ચૂક્યો છે અને પરિવારોનું વિઘટન થઈ ગયું છે અને એક જેને કહેવાય સંપર્કહીનતા. આપણે એક છત નીચે રહે છે સ્ત્રી પુરુષો, પણ એમની વચ્ચે આર્થિક કે એ લેવડ દેવડ સિવાય જાજુ બચ્યું નથી. આ પ્રકારનું એક વિષાદ એમના સાહિત્યના કેન્દ્રમાં છે. એટલે મિસિસ પાલ કહાનીમાં બતાવેલું શહેર, 5મે માળ કા ફ્લેટમાં બતાવેલું શહેર, પહેચાનમાં બતાવેલું, સુહાગીનમાં બતાવેલું શહેર, એની વચ્ચે ક્યારેક ક્યારેક એવું બની જાય કે કોઈક પ્રસંગ આશ્વાસન આપી જાય. એવી એમની એક અદ્ભુત વાર્તા છે અપરિચિત. જુઓ તમે, અપરિચિતમાં એક સ્ત્રી પોતાનો પતિ, જે એને લગભગ આમ મૂરખ જેવી માને છે અને એ માને છે કે મારે બહુ આગળ વધવું છે, બહુ આગળ વધવું. આગળ વધવામાં દાંપત્યનો જે ચૂરો નીકળી ગયો છે, એમાં એ મિસ્ટર દોશી, એમની વાર્તાઓમાં મિસ્ટર, મિસિસ આ શબ્દો પણ બહુ આવે છે. આ પણ એક નગર અને ઓફિસ કલ્ચરનું લક્ષણ છે, કારણ કે હવે આપણને નામ જ નથી ખબર હોતી. બીજું બધું તો આપણે ગુમાવ્યું, પણ ઘણીવાર તમને એ જ ખબર હોય કે આ મિસ્ટર જોશી સાહેબ છે, આ મિસ્ટર પંચાલ છે. પછી તમને કોઈ કંઈક તમારે ત્યાં પંચાલ સાહેબ છે ને, એમનું નામ શું? અરે સાલું, એ તો નથી ખબર. તો
તો આ જે આપણી હવે જે મિસ્ટર એન્ડ મિસિસ સોની, પણ નામ નથી ખબર. તો જ્યાં નામ પણ ચાલ્યું ગયું, ગુમાવી દીધું, એ પ્રકારની જે નવી વ્યવસ્થાઓ છે. ગામમાં તો તમે 5 મગન હોય તો 5 મગનને બધા મગનથી જ ઓળખતા. તો આ જે વિઘટન થયું, આપણું સામાજિક વિઘટન, એ એમાં આવે છે. આ અપરિચિતની નાયિકા મિસ્ટર દોશીને મૂકીને આવી રહી છે ટ્રેનમાં પાછી, એ વિદેશ જઈ રહ્યા છે, અને જે સહયાત્રી છે, જાણે કે વાચક પણ સહયાત્રી છે, એને પોતાની વાતો કરે છે કે અમારું દાંપત્ય કેવું, ને એમાં એક કરુણતા છે. અને એમ વાત કરતાં કરતાં એ સહયાત્રી પણ એની વાત કરે છે. જો આમ 2 માણસો જે ઘરના માણસો પાસે ખુલ્યા નથી, એ બહાર ખુલી ગયા. અને પછી એકદમ એ સ્ત્રી કહે છે કે તમે સૂઈ જાઓ, આપણે ઘણી વાતો કરી. અને સૂઈ જાય છે નાયક વાર્તાનો, અપરિચિતનો. અને એ જાગે છે ત્યારે એને ખબર પડે છે કે પેલી સ્ત્રી તો એનું સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગઈ હશે, પણ મેં તો ચાદર પગ પાસે પડી હતી, ઓઢી નહોતી, તો એ ચાદર ઓઢાડીને ગઈ છે. અને એકદમ જ એ હૂંફ અનુભવે છે સંબંધની, કે જો જે કેટલીય વાતો પોતાના પતિ પાસે ક્યારેય શેર કરી શકી નથી, એણે કરી. અને આ માણસ પોતાના ઘેર જે નહોતો બોલ્યો એ બોલ્યો. તો આ એક વિશિષ્ટ અનુભવો છે. નગર જીવનના માણસો આ પ્રકારના અનુભવો કરી રહ્યા છે. એટલે 60-70ના દાયકામાં જે આપણે નવા પ્રકારના વાસ્તવમાં મુકાયા હતા ભારતમાં, આઝાદ ભારત થઈ ગયું હતું, નગરો વિકસી રહ્યા હતા, ભીડ વધી રહી હતી. તો આ ભીડમાં જે એકલવાયાપણું, તમે કોઈ જંગલમાં એકલા પડી જાઓ એ જુદી એકલતા છે, કોઈ નથી અને એકલતા લાગે એ જુદી વાત છે. હવે તો આપણે કરોડોના ટોળામાં છીએ અને એકલા છીએ. આ એક નવી એકલતા છે. અને આ એકલતા અંધેરે બંધ કમરે, એમની નવલકથાનું નામ જ છે, જુઓ. તો આ પ્રકારે જે લોનલીનેસ, કમ્યુનિકેશન ગેપ, સંબંધોની વિચ્છિન્નતા, જે આધુનિક સંવેદન છે, જેને મોડર્ન સેન્સિબિલિટી અંગ્રેજીમાં કહેવાય છે, એ ભારતીય સાહિત્યમાં પ્રગટવા માંડી. અને એમણે આવી 66 વાર્તાઓમાં એક આખું વિશ્વ આપણને આપ્યું. મેં તમને કહ્યું એમ કે આજે તો વાર્તા ખૂબ આગળ નીકળી ગઈ છે, પણ એમાં મોહન રાકેશનો ફાળો બહુ મોટો છે. એમના જ મિત્ર ભીષ્મ સાહનીની ચીફ કી દાવત, નિર્મલ વર્માની પરિંદે આપણને મિસિસ પાલની યાદ આપી શકે છે. એમની વાર્તા, અમરકાંતની ડેપ્યુટી કલેક્ટરી જેવી વાર્તા તમે લો. એટલે કે આજે જે હિન્દી વાર્તાનો વિકાસ છે એમાં મોહન રાકેશનો ફાળો મોટો છે. અને જો ભારતીય સર્જકે પણ મોહન રાકેશમાંથી શીખવાનું છે તો આ શીખવાનું છે કે આ આર્થિક બેરોજગારી, એ જે બેહાલી સર્જી છે, એને આપણે સાહિત્યમાં સી રીતે લાવીશું. અને સંવેદનશીલ યુવક યુવતીઓના સ્વપ્નો જે વિખેરાયા છે એનું સાહિત્ય પણ લખાવવું જોઈએ. એટલે એક રોમેન્ટિસિઝમમાંથી બહાર વાસ્તવિકતા ભિમુખ એક કપાઈ ગયેલો માણસ એ એમની વાર્તાઓમાં આવ્યો. 3 જ નવલકથા, મેં તમને કહ્યું એમ કે એમણે લાંબી જિંદગી પ્રાપ્ત થઈ નહોતી, પરિણામે એમને કંઈ બહુ નથી લખ્યું. 3 નવલકથાઓ છે. પણ એમનું આજે જે બચી ગયું છે એ છે મોહન રાકેશનું નાટ્ય સાહિત્ય. એકાંકીઓ છે અને નાટકો છે, ખૂબ ભજવાયા છે. 2007-8માં છેલ્લે હમણાં એક શ્યામાનંદ ઝાલાન નામના બંગાળી દિગ્દર્શકે પણ એમના નાટકો ભજવ્યા. NSDએ એમના 3ય નાટકો ખૂબ ભજવ્યા છે. 3ય નાટકો બહેતરીન પ્રસ્તુતિ છે. નાટક સાથે એમનો નાતો માત્ર એક લેખકનો નહોતો, એ ભજવણી થતી હોય ત્યાં જતા હતા, છેલ્લી ઘડી સુધી ફેરફારો કરતા હતા. એ એમ માનતા હતા કે નાટક એક ભજવવાનું સ્વરૂપ છે, એટલે
હું એનાથી દૂર રહું એ ન ચાલે. અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શકો આ બધા સાથે પ્રગાઢ સંબંધ હતો, પોતાની નટ મંડળી સાથે, દિગ્દર્શક સાથે. એમાંથી તો ઓમ શિવપુરી જેવા માણસોની મૈત્રી થઈ. જ્યારે મોહન રાકેશનું મૃત્યુ થયું પછી ઘણા બધા દિવસ સુધી એમના ઘરની જવાબદારી, જ્યાં સુધી એમના પત્નીને મકાન ઇન્દિરા ગાંધી અને તેજી બચ્ચન દ્વારા મળ્યું નહીં ત્યાં લગી ઓમ શિવપુરીએ જાળવ્યા હતા. એમના ઘેર નિયમિત આવનારામાં ભીષ્મ સાહાની અને શીલાજી એમના પત્ની, એમને ત્યાં નિયમિત આવનારામાં અમૃતા પ્રીતમ અને હિમરોજ. એટલે કે સાહિત્યિક મેળાવડાઓ એમના ઘરમાં થતા, એમાં નાટ્યકારો, લેખકો, કલાકારોની એક આખું સમૂહ હતો અને એ રીતે એમની જિંદગી પસાર થઈ. પણ એમના જે 3 નાટકો છે એ બહુ જ સરસ નાટકો છે. આજે પણ માનો કે મોહન રાકેશમાંથી શું બચે આવું આપણે કહીએ તો આ નાટકો બચશે. આ નાટકોમાં એમનું એક નાટક છે આષાઢ કા એક દિન. તમે જુઓ, આષાઢ કા એક દિન એ ખરેખર તો કાલિદાસ ઉપર છે. મેઘદૂત આપણને યાદ આવશે. તો કાલિદાસનું નાટક મધ્યમ વર્ગને આલેખનારો લેખક એકદમ કેમ લખી રહ્યો છે? એનું આપણને આશ્ચર્ય થાય ને કે એકદમ જ આ લેખક પાછો પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કેમ ચાલ્યા ગયા? પણ એક ડિવાઇસ છે, એક પ્રયુક્તિ છે. અહીંયા કાલિદાસ ઉજ્જૈનમાં આવે છે અને એ તો મૂળ તો ગામડાના હતા. તમે જુઓ કે અહીંયા પણ એ રીતે સમકાલીન જીવન આવી જશે. ગામડેથી ઉજ્જૈનીમાં આવતો આપણો લેખક કાલિદાસ પ્રતિષ્ઠિત થઈ જાય છે. રાજકન્યા મંજરી સાથે એના વિવાહ થયેલા છે અને ખૂબ દબદબો છે, મહત્વના માનીતા કવિ છે. અને આમ આ કાલિદાસને પ્રશ્નો એ થાય છે હવે આષાઢ કા એક દિનમાં કે એને પોતાનું ગામ યાદ આવે છે અને પોતાના જ ગામમાં એક પ્રેમિકા હતી એ યાદ આવે છે. એને થાય છે કે મલ્લિકા, મલ્લિકા શું કરતી હશે, મારું ગામ કેવું હશે. અને પેલી મંજરી રાજકન્યા જુએ છે કે કાલિદાસ થોડા વિચલિત રહે છે, તો મારે તો એમને બધું સુખ આપવું જોઈએ તો એ ઉજ્જૈનીમાં મારી સાથેનું દાંપત્ય પ્રસન્ન રહે. એટલે એ મંજરી, પ્રિયંગુ મંજરી એને ગામડે જાય છે એના અને એ મલ્લિકાને શોધી પાડે છે અને મલ્લિકાને કહે છે કે તમે ઉજ્જૈન આવો, તમને કાલિદાસ ખૂબ યાદ કરે છે. હું તમારા ક્યાંક અમારા કોઈ બહુ મોટા રાજ અધિકારી સાથે તમારા લગ્ન કરી આપીશ, પણ તમને કાલિદાસ જોશે તો પણ ખુશ થશે. મલ્લિકા ના પાડે છે. મલ્લિકા કહે છે કે જેને ઉજ્જૈન જવું હોય એ ઉજ્જૈન જાય સુખની શોધમાં. હું મારા ગામમાં ઠીક છું. એની હાલત કંઈ સારી નથી. લગભગ જેને કહેવાય વારાંગના જેવું જીવન જીવે છે. એમ છતાં એ મંજરીનો પ્રસ્તાવ સ્વીકારતી નથી અને વિલોમ નામના એક પાત્ર સાથે લગ્ન કરે છે તો પોતે. પણ કહેવાનો અર્થ એ છે કે કાલિદાસનું ફસાઈ જવું એ મલ્લિકાને વિસરી શકતો નથી, ગામને વિસરી શકતો નથી અને સત્તા પાસે જે ગયો છે. તો લેખક અને સત્તા પાસે જવાથી તમારી સર્જકતાનું કરમાઈ જવું. તમારા મૂળિયા જ્યાં હતા, તમે જે જળનું માછલું હતું એ જળને ત્યાગીને બીજામાં ગયા તો તમારી જે વિકટ પરિસ્થિતિ થઈ છે, તમને માન અકરામ મળ્યા પણ તમારી સર્જકતા ધીરે ધીરે વિલાઈ ગઈ. તો આષાઢ કા એક દિનમાં પણ જાણે કે મોહન રાકેશ આપણને એવી યાદ આપી રહ્યા છે કે આપણે આપણા મૂળિયા સાથેનો સંબંધ ન ખોઈએ. મૂળિયા સાથેનો સંબંધ આપણને જીવતા રાખશે પણ અંદરથી આત્મા મરી ગયેલો હશે. તો આમ
આ જે સંદેશ છે એ પેલો મેઘદૂતનો સંદેશ નથી. આ નાટક કાલિદાસનું નથી. કાલિદાસ તો પાત્ર છે. અહીંયા એક સર્જકને એક સર્જકે પાત્ર બનાવી દીધું અને સંદેશો આપ્યો છે. એ સમકાલીન છે, એ પ્રાચીન નથી. એવી જ રીતે એમણે એક બીજું નાટક લખ્યું, આધે અધૂરે. આ જે આધે અધૂરે નાટક છે એ નાટકમાં સમકાલીન વિશ્વ છે. એક સ્ત્રી છે જેનું નામ છે સાવિત્રી. એમની વાર્તાઓનું જ વિશ્વ છે. આમ જોવા જઈએ તો અંધેરે બંધ કમરે નવલકથામાં છે એ જ પ્રકારનું વિશ્વ છે. આ નાટક ખૂબ ભજવાયું છે આધે અધૂરે. એના ઉપર પુસ્તકો લખાયા છે. મોહન રાકેશ ઉપર, શમશેર બહાદુર કે ધર્મવીર ભારતીય કવિતાઓ લખી છે. એટલે એક લેખકોને પણ પ્રિય લેખક હતો, દિગ્દર્શકોને પ્રિય. આધે અધૂરે માં વાર્તા એવી છે કે સાવિત્રી નામની એક સ્ત્રી મહેન્દ્ર સાથે પ્રેમ કરે છે ને પરણે છે. અને હવે મહેન્દ્ર કશું કમાતો નથી. પરિણામે એ નોકરી તો કરે છે, પણ એમાં નોકરીના બોસ, એનો એક દબદબો, એક માલિક, કોને, એક ગેર માલિક છે, એક ઓફિસમાં માલિક છે. પતિનો એક મિત્ર છે જુનેજા, એ પણ એને કાયમ મળ્યા કરે. પણ જુનેજા પતિનો મિત્ર, એનું એક જ કામ છે, તમારે બે કેમ જીવવું જોઈએ એની સલાહ જ આપ્યા કરે, મદદ નહીં. તો આ જ શહેરોમાં આપણને આવા માણસો મળતા હોય છે, એનું એક પ્રતિનિધિત્વ જુનેજા છે. આ સાવિત્રી મહેન્દ્રને ચાહતી હતી, પણ એ પહેલા એને એક પ્રેમી પણ હતો, જગમોહન. એ જગમોહને એને મળે છે. જગમોહનને છાનગપત્યા એની સાથે કરવા છે, પણ જવાબદારી નથી લેવી. આ સાવિત્રીને બે દીકરીઓ છે, કિન્ની અને બિન્ની. મોટી દીકરી તો પરણી ગઈ છે. એ પણ કહે છે કે માં, જીવન આવું જોઈએ, મારા પતિ સાથે પણ મને આવું જ બધું, કોઈ અમે જાણે કે એક છત્ર નીચે રહીએ છીએ, પણ અમે જાણે એકલા હોઈએ, બે જણા છૂટા પડી ગયા હોઈએ. એટલે માધવ રામાનુજની પેલી પંક્તિ યાદ આવે કે એક છાપરા નીચે બે જણ છીએ, પણ આપણે દૂરના દૂર જોજન આપણો વાસ. એમ અહીંયા જગમોહનને પણ સાવિત્રી જોઈએ છે, પણ હોટલના રૂમમાં ક્યારેક ક્યારેક એકાંત માણવા માટે, પોતાની એકલતાના ઉપાય રૂપે જગમોહન, જુનેજા, સિંધાનિયા એટલે કે સાહેબ અને મહેન્દ્ર, આમ ચાર પુરુષો આ સાવિત્રીના જીવનમાં આવ્યા. સાવિત્રી પોતે જ, નામ જ તમે જુઓ કે જે પવિત્ર દાંપત્ય સાથે અને મહાન દાંપત્ય સાથે સત્યવાન સાવિત્રી જોડાયેલું, તો આ આધુનિક સાવિત્રી, જેના ચાર પુરુષો મળ્યા. પણ આ ચારેય પુરુષો, નાટકનું શીર્ષક છે એમ, આધે અધૂરે છે. કોઈ પૂર્ણ નથી, કોઈ પાસે ઠરી નહીં. ભલે સાહેબ છે સિંધાનિયા, એ કોઈ બુરી દ્રષ્ટિવાળો નથી, પણ એને હંમેશા એમ જ છે કે આ મારા નોકરિયાતો છે અને એની પાસેથી પણ એ માનવીય હૂંફ નથી પામતા. એક ઓફિશિયલ, એક અનૌપચારિકતાનો બોજો આ આધે નાટક છે. એટલે આ બરાબર તમે જુઓ કે જ્યારે ભજવાયું ત્યારે તો શહેરો હજી આટલા વિકસ્યા નહોતા, નોકરી કરતી સ્ત્રીઓના પ્રશ્નો એટલા નહોતા. એમની વાર્તાઓમાં મેં કહ્યું એમ પુરુષ લેખક છે, પણ સ્ત્રીઓ ખૂબ છે અને સ્ત્રીઓના પ્રશ્નો ખૂબ છે. એમને એક ત્રીજું નાટક, લહેરો કે રાજહંસ. આ લહેરો અને આ રાજહંસ, ખરેખર તો મોહન રાકેશ પોતે જ રાજહંસ હતા આધુનિકતાની લહેરના. એ જે લહેર આવી હતી અને જે સ્વાયત્તાનો પ્રશ્ન ઊભો થયો હતો, સર્જકે શું કરવાનું છે. લહેરો કે રાજહંસમાં એમણે બુદ્ધની કથાનો લાભ લીધો છે. પણ મેં તમને કહ્યું એમ કે જેમ આષાઢ
કા એક દિન, એ ભલે પરિવેશ પ્રાચીન હોય પણ એ જરા વસ્ત્રો આગા પાછા કરો તો અંદર ધબકી રહ્યો છે, એ પ્રશ્ન તો સમકાલીન છે. તો એવી જ રીતે લહેરો કે રાજહંસમાં બુદ્ધનો સોતેલો ભાઈ નંદ કેન્દ્રમાં છે. બુદ્ધ તો ચાલ્યા ગયા, બુદ્ધે તો જીવનના મર્મ શોધવા માટે સંન્યાસ લીધો અને નંદને બધું મળી ગયું છે. પણ નંદને એમ થાય છે કે બુદ્ધનો રસ્તો સાચો, કે જે અત્યારે કામોત્સવ બનાવી રહી છે, એની પત્ની છે સુંદરી, તો મારે ક્યાં જવું? હવે આ બુદ્ધ તરફનું આકર્ષણ, બીજી તરફ પત્નીનો કામોત્સવ, એ માને છે કે જીવનનું આ માયામાં જ બધું સુખ છે. બુદ્ધ માને છે કે આ માયા, અને આ નંદની જે દોલાયમાન સ્થિતિ છે, એ સ્થિતિનું એ નાટક છે. આમ એમણે બુદ્ધ કથાનો પણ વિનિયોગ કરીને આખરે તો આ જ વાત કરી કે તમે જીવનના સાથે શું કરવા માંગો છો? એ સુંદરીને બહુ ખરાબ લાગે છે. જ્યારે આ નાટક ભજવાયું લહેરો કે રાજહંસ, ત્યારે એક દિગ્દર્શકે તો લિટરરી બંનેના ઝઘડા પાસે જ ફ્રીઝ કરેલું નાટક. સુંદરી એના પતિને ધિક્કારે છે જ્યારે કહે છે કે મને એમ લાગે છે કે બુદ્ધની જેમ જીવનના મર્મો પામવા જોઈએ, ખાલી આ વાસનાનું જ સુખ એ સુખ નથી. ત્યારે સુંદરી એના ઉપર ગુસ્સે થાય છે. તો આ પ્રકારના ઘણા બધા પ્રસંગોને લઈને એમણે બુદ્ધ કથાના મૂળ વાત તો એ કરી છે કે એ વખતે જે જીવનનું સાચું જીવન જે આપણામાંથી ધીમે ધીમે આપણા હાથમાંથી સરકી રહ્યું હતું, અને આપણે જીવતા તો હતા સુંદરીની માફક, આપણે જીવતા તો હતા સાવિત્રીની માફક, નંદની માફક, પણ એ જીવન ખરેખર જીવન હતું કે જીવનના નામે આપણે ઢસડબુળો જ કરતા હતા? આ પ્રશ્નો એમના સાહિત્યમાં છે. એક એમની જે કહેવાય કે મધ્યમ વર્ગને આ પ્રકારના પ્રશ્નોને એ એમના સાહિત્યનું મુખ્ય ધ્વનિ છે. પરંતુ એ સિવાય એમનું એક અમર કહેવાય એવી રચના મલબે કા માલિક, આ જરા જુદી પડી જાય છે પણ અદ્ભુત વાર્તા છે. મલબે કા માલિક એટલે આમ તો કાટમાળનો માલિક, એક ગની દરજી મિયા, અને ભારત વિભાજનની ઘટના છે. ગનીના કુટુંબે ભાગી જવું પડ્યું બધાએ, મોહલ્લો ગુસ્સે થયો અને બધાને મૈત્રી પણ હતી પહેલાં તો, પણ એ વખતે તમે જાણો છો કે વાતાવરણ એવું હતું કે ગની ભાગ્યો બધું મૂકીને, ઘર બહાર બધું બાળવામાં આવ્યું. રખ્ખો પહેલવાન જે મિત્ર હતો પણ હિન્દુ હતો, તો બંને એ દિવસોમાં તો આંખો બદલાઈ ગઈ હતી, અને આ રખ્ખા પહેલવાને જ બધું બાળવામાં રસ લીધેલો, અને ગની જતો રહે છે. વાર્તા શરૂ ક્યાંથી થાય છે મિત્રો? કે ગની 7.5 વર્ષ પછી એ પોતાનું ઘર જોવા આવે છે. તમે જુઓ, અમૃતસરમાં. હવે એને કંઈ ઘર પાછું તો કોઈ લેવાનું હતું જ નથી, ક્યાં પાછું મળવાનું હતું કોઈને, જેમ હિન્દુઓને નહોતું મળવાનું પાકિસ્તાનમાં જે અહીંયા આવ્યા હતા. તો પણ વાર્તાને હિન્દુ મુસલમાન કોમવાદ એમાં રસ નથી, એક માણસની સંવેદના. એટલે ગનીને જ્યારે તક મળી 7.5 વર્ષે, તે પોતાની ગલી જોવા આવે છે. ત્યાંથી વાર્તા શરૂ થઈ. શરૂઆતમાં તો કોઈ ઓળખતું, અરે આ તો આપણો ગની, એનો છોકરો ચિરાગ ને એ બધા ભાગી ગયા એમ. પછી ધીમે ધીમે, અને તમે જુઓ કે રખ્ખો પણ એને મળે છે, રખા પહેલવાન, અને આજે બેયને કંઈ નથી. એ જુએ છે કે મારું ઘર તો ટીમ્બો થઈને પડ્યું છે. એ મલબે કા માલિક જે પોતે આવ્યો છે. હવે મલબે કા માલિક જે રખ્ખો છે, પણ છે તો આખરે મલબો જ. બેયને મળ્યો છે તો મલબો જ, કાટમાળ જ. જાણે કે કાટમાળ પણ બોલતો હોય એવું આપણે વાર્તામાં લાગે. એ કાટમાળ કહે છે કે હું આ બોજો ઉપાડી શકતો નથી.
રખો અને બે જણા ભેટે છે. લેખકને વાત કરવી છે કે એ ક્ષણમાં જે બનતું હોય છે એ બની જતું હોય છે, પણ માનવીય સંબંધોને તમે ભૂસી શકતા નથી. તો મલબે કા માલિક એ ભારત વિભાજનની એક અવિસ્મરણીય વાર્તા. એમણે ક્યારેક રમૂજમાં પણ એક નો ટોનમાં વાર્તાઓ લખી છે, જેમ કે પરમેશ્વર કા કુત્તા, એ પણ સરસ વાર્તા છે. તો જેને કહેવાય કે એક સરસ વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, સારિકાના સંપાદક, કુશળ સંપાદક હતા અને બહુ જ મોટી ડાયરીના લેખક તરીકે મોહન રાકેશ આપણને યાદ રહેશે. હજુ પણ એ કામ કરતા અટક્યા નહીં અને એમણે એક મહત્વનું કામ કર્યું અનુવાદકમાં. મૃચ્છકટિક કે ભારતીય કૃતિઓ તો કરી જ અનુવાદિત, પણ એમણે એ જ વખતે બહાર પડેલી એક નવલકથા, જેના ઉપરથી ફિલ્મ પણ બની, અને એ ફિલ્મ અને નવલકથા બંને વિશ્વમાં બહુ જ પ્રખ્યાત છે, એન્ડ ઓફ અ અફેર, એક પ્રેમ કથાનો અંત. આમ તો અર્થ એવો થાય, પણ એમણે ઉસ રાત કે બાદ નામે ગ્રેહામ ગ્રીન નામના એક લેખક છે ઇંગ્લેન્ડના. આ ગ્રેહામ ગ્રીનની નવલકથા એ ગાળામાં જ પ્રગટ થયેલી, પણ એમને બહુ ગમી કે ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે હકીકી તરફ જતી નવલકથાની એમને ગમી ગઈ હતી. ઉસ રાત કે બાદ એક રગસ્યું દાંપત્ય જીવતી એક છોકરી ને એક પ્રેમ થાય છે અને લગ્નેતર, તમે જુઓ પરિણીતા છે, પણ એ પ્રેમ થયો છે જેની સાથે એને ત્યાં એક બંને દિવસ, અને બહુ જેને કહેવાય કે સાહસિક નવલકથા છે. એ બંને એકબીજા વગર રહી જ નથી શકતા, પ્રગાઢ આકર્ષણ છે શરીરનું પણ. અને એમાં બને છે એવું કે એક દિવસ એ પ્રેમીને ત્યાં જ છે અને બોમ્બ મારો થાય છે, અને આ બોમ્બ મારામાં મકાન હલબલી જાય છે અને એ સહેજ જોવા નીકળે છે બહાર કે શું થયું, ત્યારે એના ઉપર જ બધું પડે છે અને પ્રેમિકા બેડરૂમમાં છે, આ નીચે છે, અને એના ઉપર બધું મલબો પડ્યો છે, બેભાન છે, મૃતવત થઈ ગયો છે એનો પ્રેમી. ત્યારે એકદમ જ એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન ઈશુ, તમે આને બચાવી લેજો, હું એને બહુ ચાહું છું અને મેં ખોટું જ કર્યું છે, મારાથી આવું ન થાય, પણ જો એ બચી જશે ને તો હું કોઈ દિવસ એની સાથે સંબંધ નહીં રાખું, માત્ર એને દૂરથી ચાહીશ. તમે જો આ ઇશ્કે હકીકી. અને ખરેખર એવું બને છે કે બચી જાય છે, બચે છે. પછી પેલા છોકરાને ખબર જ નથી પડતી કે આ મારી સાથે વાત કેમ નથી કરતી. એ દિવસ પછી એ એના પતિને ચાહે છે અને એને દૂરથી જોયા કરે આ માણસને. એના પતિને વાત કરે છે કે તારી પત્ની મારા પ્રેમમાં હતી, હું તને કહી દઉં, કારણ કે એ બહુ પાગલ થઈ ગયો છે. એને થાય છે કે ના, મારે આને કહી દેવું પડશે. કહી દે છે બધું, અને પછી કહે છે કે આપણે બંને એક હવે ડિટેક્ટિવ રાખીએ, કારણ કે જાણવું પડે આ ત્રીજા કોકના પ્રેમમાં પડી હશે. જુઓ તમે. અને ખરેખર એ ડિટેક્ટિવ રાખે છે, અને ડિટેક્ટિવ પછી જાણે, એ તો કહે છે કે ચર્ચમાં જાય છે રોજ, એટલે ચર્ચમાં જાય, ચર્ચમાં કોઈ એને મળવા આવતું હશે અને ચર્ચના પાદરીને જુએ છે, તો ચર્ચના પાદરી સાથે પણ એનો પ્રેમી વહેમાય છે. પ્રેમી ઉત્કટ પ્રેમી છે, એને કોઈ પ્રત્યે શંકા કરતા સહેજ પણ ડર નથી લાગતો. એટલે પાદરી, ગૃહસ્થ પાદરી છે, એના ઘેર પણ પહોંચી જાય છે અને કહે છે કે આ છોકરી સાથે તમારે શું છે? એ કહે છે કે મારે કંઈ નથી. પણ આ જે ડિટેક્ટિવ છે એ પછી આ છોકરી છે એના ઘેર પણ આવતું હોય છે, એ જ્યારે ન હોય ત્યારે ચાવીથી ખોલે, કારણ કે એને તપાસ કરવી છે કે આ છોકરીનું રહસ્ય. અને એક દિવસ એને ડાયરી મળે છે, એ ડાયરી એના પ્રેમીને આપે છે. ત્યારે એ કહે છે કે આખી ડાયરી વાંચે છે એનો પ્રેમી, ત્યારે એને ખબર પડે કે ઓહ, આણે આવી પ્રતિજ્ઞા લીધી છે. એટલે એ કહે છે કે ના, ભગવાન આમાં કંઈ ના ન પાડે, મેં તો તારા પતિને પણ વાત કરી છે. ના, પણ મેં ગોડને પ્રોમિસ આપ્યું છે, હું હવે લગ્નેતર સંબંધ નહીં રાખું, તમને હું ખૂબ ચાહું છું. તો આ એન્ડ ઓફ અફેરની કહાની. પછી તો એ બીમાર પડે છે અને મૃત્યુ પણ પામે છે નાયિકા, અને આ એનો પતિ અને પ્રેમી બંને મિત્રો બને છે.
ત્યાં નવલકથા પૂરી થાય છે. પણ જુઓ તમે, એમણે જે અનુવાદ માટે પણ કૃતિ પસંદ કરી એ કેવી કરી કે જે નવા પ્રકારના જે સંબંધો, શહેરના પ્રશ્નો અને એની વચ્ચે પણ એક શુદ્ધ સંબંધની વાત એ શોધી રહ્યા હતા. આમ એમના સાહિત્યનું આજે જન્મ શતાબ્દીએ જો આપણે યાદ કરીએ તો મહત્વપૂર્ણ પ્રદાન એ છે કે આપણું નાગરિક બોધ, નગર ચેતના ના એ લેખક હતા. અને આજે નગર ચેતના ઘણી બધી સંકુલ બની છે. એટલે એમની વાર્તાઓ, એમની નવલકથાઓ, એમના નાટકો એ આપણને માટે પ્રેરણારૂપ બની શકે એવા છે. જો એ સાહિત્યમાંથી આ નિમિત્તે આપણે પસાર થઈએ તો આપણને ખબર પડશે કે પોતે કેવી એક પ્રતિબદ્ધતાથી પોતાના સમયને વાચા આપવાની કોશિશ કરી હતી. અને મેં તમને અગાઉ કહ્યું એમ અનેક વિટંબણાઓ હતી. એક આદર્શવાદમાં જ એ જીવતા હતા. ક્યારેય પૈસાની એ મૃત્યુ પામ્યા ત્યારે તો રહેવાનું ઘર પણ નહોતું. મેં તમને કહ્યું એમ કે એની વ્યવસ્થા કરવી પડી હતી અનિતાજીને. એ કાયમ કહેતા કે ઢગલો મહેમાનો હોય ઘરમાં અને એમાં બધા જ પૈસાઓ પડે. ક્યારેય એમણે બચતની ચિંતા ના કરી. એટલે એ પ્રકારના એક લેખક, ધૂની લેખક, જેમણે સર્જનમાં પોતાની જાતને ખૂંપી દીધી હતી, આવા લેખકને વિશ્વકોશ નિમિત્તે યાદ કરવાની મને જે તક આપી એ બદલ હું દેસાઈ સાહેબનો ખૂબ જ આભારી છું. અને આ રીતે આપણે સર્જકોને અને કૃતિઓને યાદ કરતા રહીશું. આભાર આપશો.